નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ। પધારો ભુજ હાટમાં। ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર, સમય સવારે 11 થી રાત્રે 8, ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ। टाइम છે 11 થી રાતના 8 વાગે। ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી। આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન ઉપર પેસેન્જર ટ્રેન માલગાડી ઉપર ચડી જતા 11ના મૃત્યુ થયા, 20 થી વધુ ઘાયલ। છત્તીસગઢના બિલાસપુરા જિલ્લામાં થયેલા ટ્રેન અકસ્માતે અનેક લોકોને નાનકડી યાત્રા દરમિયાન મોટું દુઃખ આપ્યું। આ ભયાનક દુર્ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરો માટે આ સફર એક ડરામણા સપનામાં ફેરવાઈ ગઈ। લગભગ 90 કિલોમીટરથી મુસાફરી કરતી ગેવરા રોડ બિલાસપુર મેમુ લોકલ ટ્રેનમાં સવાર મુસાફરો સાંજે લગભગ 4 વાગ્યે ગતોરા સ્ટેશન પાસે માલગાડી સાથે જોરદાર રીતે ટકરાઈ હતી। ટક્કર એટલી ભયાનક હતી કે મેમુ ટ્રેનનો પ્રથમ ડબ્બો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને અન્ય ડબ્બાઓમાં અફરાતફરી મચી ગઈ। આ અકસ્માતમાં મોટરમેન સહિત 11 લોકોના મોત થયા છે, જ્યારે મહિલા સહાયક મોટરમેન સહિત 14 મુસાફરો ઘાયલ થયા છે। આંખો ખોલી તો સામે માત્ર મૃતદેહો હતા, પ્રત્યક્ષદર્શીની આપવીતી। બિલાસપુરના રહેવાસી સંજીવ વિશ્વકર્મા, ઉંમર વર્ષ 35, પોતાની સાસરી અકલતરાથી પરત ફરી રહ્યા હતા અને ટ્રેનના પહેલા ડબ્બામાં બેઠા હતા। તેમણે મીડિયાને જણાવ્યું કે હું પ્રથમ બોગીમાં બેઠો હતો, જ્યાં લગભગ 16 થી 17 મુસાફરો હતા। અચાનક ગતોરાથી લગભગ 500 મીટર આગળ ટ્રેન જોરથી હલી અને કોઈ વસ્તુ સાથે અથડાઈ ગઈ। પછી થોડીવાર માટે મારી સામે અંધારું છવાઈ ગયું। સંજીવે આગળ કહ્યું, જ્યારે મેં આંખો ખોલી ત્યારે મેં મારી જાતને સીટની નીચે ફસાયેલો જોયો। લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા। મારી બોગી માલગાડીના ડબ્બાઓ પર ચડી ગઈ હતી। મારી સામે મૃતદેહો હતા। એક મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ઘણા મૃતદેહો વેરવિખેર હાલતમાં હતા। મુસાફરોએ જણાવ્યું, જો ટ્રેનની ગતિ ઓછી હોત। માર્કેટિંગ વ્યવસાય સાથે જોડાયેલા રાયપુર નિવાસી મોહન શર્માએ પણ આ ભયાવહ ઘટનાનો અનુભવ જણાવ્યો। તેમણે ચાંપા સ્ટેશનથી ટ્રેન પકડી હતી। તેમણે પણ મીડિયાને કહ્યું, હું મોબાઈલ જોઈ રહ્યો હતો, ત્યાં જ જોરદાર આંચકો લાગ્યો અને હું ફ્લોર પર પડી ગયો। બહાર જોયું તો પહેલી બોગી માલગાડી પર ચડી ગઈ હતી। મારો પગ ફસાઈ ગયો હતો, જેને રેલવે કર્મચારીઓએ મુશ્કેલીથી બહાર કાઢ્યો। શર્માએ દુઃખ સાથે કહ્યું, જો ટ્રેનની રફતાર જરા પણ ઓછી હોત તો કદાચ આટલા લોકોના મોત ન થયા હોત। આ ટક્કર હાવડા મુંબઈ રેલવે માર્ગ પર થઈ હતી, જ્યાં મુસાફરોની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થિનીએ સંભળાવી પીડાભરી ચીસોની વાત। બિલાસપુરના ડીપી વિપ્ર કોલેજમાં BScની વિદ્યાર્થિની મહેબીશ પરવીન, ઉંમર વર્ષ 19, પણ આ દુર્ઘટનામાં ઘાયલ થઈ છે। તેણે કહ્યું, હું પણ પહેલી બોગીમાં હતી, ઘરે પહોંચવાની જ હતી કે અકસ્માત થઈ ગયો। મારો પગ તૂટી ગયો છે। હું એ ચીસોને ક્યારેય ભૂલી શકતી નથી। દરેક જણ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા। આ અકસ્માત રેલવેનો ટ્રેક પર સિગ્નલિંગ અને નિયમન સંબંધિત ગંભીર ભૂલો તરફ પણ ઇશારો કરે છે, જેના કારણે એક જ ટ્રેક પર 2 ટ્રેન સામસામે આવી ગઈ। આ ભયાનક દ્રશ્યો અને ઘાયલોની પીડા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી રહી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે।
ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 5 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.